કર્યો। हाँ विद्यार्थी मित्रों, आज आपने सिंपल प्रेजेंट टेन्स, सिंपल पास्ट टेन्स અને સિમ્પલ ફ્યુચર ટેન્સ વાળા એફર્મેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ અને ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ નું પેસિવ વોઇસમાં કેવી રીતે રૂપાંતર થાય તે જોઈશું। સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ સાદો વર્તમાનકાળ, એફર્મેટિવ સેન્ટેન્સ હકાર વાક્ય ની વાક્ય રચના આ પ્રમાણે છે કે એક્ટિવ વોઇસમાં સૌ પ્રથમ કર્તા આવે, મૂળ ક્રિયાપદ અથવા એસકેએસ વાળું ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ। સાદા વર્તમાનકાળના કર્તા આઈ, વી, યુ, દે અને બહુવચન સાથે આઈ, વી, યુ, દે બહુવચન સાથે મૂળ ક્રિયાપદ આવે અને ત્રીજો પુરુષ એક વચનના કર્તા હી, સી કે ઇટ સાથે એસ કે ઈએસ વાળું ક્રિયાપદ વપરાય છે। હવે એક્ટિવમાંથી પેસિવ વોઇસમાં ફેરવતી વખતે આપણે કર્તા કર્મના સ્થાનની અદલા બદલી થાય। કર્તાનું સ્થાન કર્મ લે, કર્મનું સ્થાન કર્તા, એટલે આપણે આ કર્મને કર્તા સ્થાને મૂક્યું। સાદા વર્તમાનકાળનું વાક્ય છે એટલે ટુ બી ના રૂપો એમિઝાર, મૂળ ક્રિયાપદ જે આપ્યું અથવા એસકેએસ એનું ભૂત કૃદંત V3 થાય અને કર્તાને કર્મ સ્થાને મૂકો ત્યારે બાય મૂકી કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ આવે। આપણે અહીં ઉદાહરણ જોઈશું। She sells fruits. આપેલું વાક્ય એક્ટિવ હોય છે, કર્તા સી છે, સેલ ક્રિયાપદ અને ફ્રૂટ્સ એ કર્મ છે। કર્તા ક્રિયાપદ કર્મ, અન્ય શબ્દ નથી। તો એ વાક્યમાંથી સૌ પ્રથમ એક્ટિવ વોઇસમાં ને પેસિવ વોઇસમાં ફેરવતી વખતે સૌથી પ્રથમ કર્મ શોધવું। તો કર્મ ક્રિયાપદની પછી આપેલું છે। કર્મનું સ્થાન ક્યાં આવે તો ક્રિયાપદની પછી, અને કર્તા તો ક્રિયાપદની આગળ। ક્રિયાપદની આગળ કર્તા અને ક્રિયાપદની પાછળ એક કર્મનું સ્થાન આવે છે। હવે પેસિવ ફેરવીએ એટલે સૌ પ્રથમ કર્મ, એટલે સૌ પ્રથમ આપણે કર્મ લખીશું ફ્રૂટ્સ। સાદા વર્તમાનકાળનું વાક્ય છે એટલે એમિઝારમાંથી ફ્રૂટ્સ બહુવચન છે એટલે ટુ બી નું રૂપ વપરાશે આર। સેલ્સ નું V3 ભૂત કૃદંત સોલ્ડ, ફ્રૂટ્સ આર સોલ્ડ। હવે કર્તાને કર્મ સ્થાને મૂકો ત્યારે આપણે મૂકીશું બાય અને સી નું કર્મ થશે હોય, એટલે સી નું થશે બાય હોય। તો સી સેલ્સ ફ્રૂટ્સ, તેની ફળ વેચે છે। ફ્રૂટ્સ આર સોલ્ડ બાય હર, તેનીના દ્વારા ફળ વેચાય છે। તો એક્ટિવ વોઇસ વાળા વાક્યનો આપણે આ પેસિવ વોઇસમાં વર્તમાનકાળ હકાર વાક્યને ફેરફાર કર્યો। એવી જ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આ વાક્યને સિમ્પલ પાસ્ટ ટેન્સ કરીએ એટલે સેલ્સની જગ્યાએ સોલ્ડ આવે। સાદા ભૂતકાળમાં કર્તા પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે, V2 કર્મ અને અન્ય શબ્દ। જ્યાં વર્તમાનકાળનું રૂપ આવતું, ભૂતકાળમાં અહીં ટુ બી નું ભૂતકાળનું રૂપ કર્તા પછી V2 આવે, પછી કર્મ અને અન્ય શબ્દ। પેસિવ કરીએ એટલે આપણે સૌ પ્રથમ કર્મ મૂકીશું। ભૂતકાળનું વાક્ય છે, સૌ પ્રથમ સાદો ભૂતકાળ આપેલો છે, કાળ જોવાનો। સાદો ભૂતકાળ છે એટલે કર્મ એક વચન હોય તો વોઝ, કર્મ બહુવચન હોય તો વેર, અને V2 નું ભૂત કૃદંત કરવાનું V3।
કર્તાને કર્મસ્થાને મૂક્યો એટલે બાય અને કર્તાનું કર્મ અન્ય શબ્દ. સી સેલ્સ ફ્રૂટ્સ આ વાક્યને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ફેરવીએ તો સી ભૂતકાળનું રૂપ સી સોલ્ડ ફ્રૂટ્સ. હવે સાદા ભૂતકાળનું હકાર વાક્ય અહીં આપેલું છે. સોલ્ડ એટલે સાદું ભૂતકાળ V2 છે. તો આપણે પેસિવ કરતી વખતે સૌપ્રથમ કર્મ ફ્રૂટ્સ ભૂતકાળ છે એટલે વોઝ કે were માંથી આવશે. તો અત્યારે બહુવચન છે એટલે વેર ફ્રૂટ્સ વેર સોલ્ડ બાય her. She sold fruits તેણીએ ફળો વેચ્યા. ફ્રૂટ્સ વેર સોલ્ડ બાય her ફળો તેણીના દ્વારા વેચાયા. એવી જ રીતે સિમ્પલ ફ્યુચર ટેન્સ સાદો ભવિષ્યકાળ તો એ આપણે ક્રિયાપદમાં ફેરફાર થશે. જેમ વર્તમાનકાળ ભૂતકાળ એમ ભવિષ્યકાળમાં શેલ વિલ સાથે મૂળ ક્રિયાપદ વપરાય છે એક્ટિવ વોઇસમાં. હવે કર્તા પછી શેલ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. કર્મને પહેલા મૂક્યું શેલ કે વિલ કર્મ પ્રમાણે, પણ પેસિવ કરતી વખતે આપણે ભૂત કૃદંતની આગળ બી શબ્દ મૂકવાનો છે. ભૂત કૃદંતની આગળ બી વપરાય, પછી બાય અને કર્તાનો કર્મ. હવે આપણે વાક્યને પેસિવ માં ફેરવીએ તો સી will sell fruits. તો જવાબ આવી રીતે થશે ભવિષ્યકાળમાં ફ્રૂટ્સ ફ્રૂટ સાથે will વપરાશે. ભવિષ્યકાળનું સહાયકારી ક્રિયાપદ ફ્રૂટ્સ will, પણ પેસિવ કરતી વખતે આપણે લખવાનો છે બી. ફ્રૂટ્સ will be sold by her. આવી રીતે આપણે સાદા વર્તમાનકાળના, સાદા ભૂતકાળના અને સાદા ભવિષ્યકાળના હકાર વાક્યને એક્ટિવ માંથી પેસિવ વોઇસમાં ફેરવી શકીએ. મિત્રો હવે નકાર વાક્યનું પેસિવ વોઇસમાં રૂપાંતર કેવી રીતે થાય તે જોઈશું. સાદા વર્તમાનકાળને નકારની વાક્ય રચના છે સેન્ટેન્સ પેટર્ન કરતા પછી ડુ કે ડઝ. કરતા પછી નકારમાં ડુ ડઝ આવે. ડુ ડઝ પછી નોટ V1 મૂળ ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ. કરતા પછી ડુ ડઝ નોટ મૂળ ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ. હવે આનું પેસિવ કરીએ એટલે પહેલું કર્મ એટલે વાક્યમાં સૌ પ્રથમ આવશે કર્મ. પછી ડુ અને ડઝ ની જગ્યાએ એમ ઇઝ આર. નોટ V1 નું V3 બાય વત્તા કર્તા વત્તા અન્ય શબ્દ. હવે ડુ ડઝ ની જગ્યાએ આપણે આગળ જોયું ડુ અને ડઝ વર્તમાનકાળ તે આપણે મૂકવાનું છે એમ ઇઝ આર, અને મૂળ ક્રિયાપદ છે એનું V3 ભૂત કૃદંતમાં ફેરવવાનું છે અને કર્તા કર્મના સ્થાનની અદલા બદલી થશે. હવે આ વાક્ય છે સી સેલ્સ ફ્રૂટ્સ, એને આપણે નકારમાં ફેરવીએ. નકાર વાક્ય કેવી રીતે થશે તો સી ડઝ આવશે. સી ડઝ નોટ અને અહીં મૂળ ક્રિયાપદ સી ડઝ નોટ સેલ ફ્રૂટ્સ.
વર્તમાનકાળ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં હકાર વાક્યને નકારમાં ફેરવીએ. કર્તા ત્રીજો પુરુષ એકવચન છે એટલે ડઝ આવે અને ડઝ વાળા વાક્યમાં મૂળ ક્રિયાપદ આવે એટલે અહીંથી એસ દોત એટલે કર્તા પછી ડઝ નોટ મૂળ ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ. અહીં અન્ય શબ્દ આપેલા નથી. હવે આપણે જવાબ આ પ્રમાણે કર્મ પહેલા તો ફ્રૂટ્સ કર્મ છે ફ્રૂટ્સ. ડઝ છે તો એમ ઇઝ આર પણ ફ્રૂટ છે એટલે આર બહુવચન. ફ્રૂટ્સ આર નોટ મૂળ ક્રિયાપદનું V3 સેલનું થશે સોલ્ડ. ફ્રૂટ્સ આર નોટ સોલ્ડ બાય. એટલે નકાર વાક્યમાં ડુ કે ડઝ નોટ આપ્યું હોય તો આપણે એમ ઇઝ આર નોટ. અહીં કર્મ બહુવચન આપ્યું છે એટલે આપણે આર મૂક્યું. એવી જ રીતે સિમ્પલ પાસ્ટ ટેન્સમાં જ્યાં ખાલી એક જ અહીં ફેરફાર થશે આર છે તે આરની જગ્યાએ અહીં આપણે ભૂતકાળમાં વેર થશે. બાકીની વાક્ય રચના સેમ આવશે. તો એની વાક્ય રચના જોઈએ. ભૂતકાળ નકારની તો કર્તા પછી ડીડ પછી નોટ કર્તા મૂળ ક્રિયાપદ કર્મ અન્ય શબ્દ. પેસિવ વોઇસમાં પહેલું છે કર્મ. ડીડ ને બદલે શું મૂકીશું? વોજ કે વર. ડીડ ને બદલે વોજ કે વેર. નકાર શબ્દ નોટ તો નોટ નો નોટ જ પ્લસ V3 V1 નું V3 બાય અને કર્તા વત્તા અન્ય શબ્દ. હવે અહીં વાક્ય નકાર તો ભૂતકાળ નકારમાં સી ડીડ નોટ સેલ fruits. She did not sell fruits. સિમ્પલ પાસ્ટ ટેન્સ છે એટલે જે ડુ ડઝ હતું એની જગ્યાએ ડીડ આપ્યું છે તો ડુ ડઝ ની જગ્યાએ એમ ઇઝ આર મુકાય તો ડીડ ની જગ્યાએ શું મૂકવાનું છે? વોચ કે વેર. તો સૌપ્રથમ આપણે કર્મ ફ્રૂટ્સ વેર નોટ સેલ નું V3 સોલ્ડ બાય. એટલે ડીડ ને બદલે ડીડ નું વેર મૂક્યું. સેલ છે V3 કરતા કર્મનું સ્થાન બદલાય. એ જ રીતે ભવિષ્યકાળની નકાર વાક્ય રચના. તો ભવિષ્યકાળમાં આપણે કઈ રીતે વાક્ય રચના થશે? તો કર્તા પછી સેલ will not મૂળ ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દ. આ વાક્ય રચના છે એક્ટિવ વોઇસ ની. પેસિવ વોઇસ માં કર્મ સેલ અથવા will પછી બી મૂકવાનો છે. સેલ will સોરી નકાર છે એટલે સેલ will પછી નોટ પછી બી V3 V1 નું V3 બાય કરતા અન્ય શબ્દ. ભવિષ્યકાળના વાક્યમાં સેલ will પછી મૂળ ક્રિયાપદ. પેસિવ વોઇસમાં સેલ will મૂકીએ ત્યારે ભૂત કૃદંતની આગળ બી મૂકવામાં આવે છે. હવે વાક્યનું આપણે ભવિષ્યકાળમાં ફેરવીએ. સી ડીડ નોટ સેલ ફ્રૂટ્સ ભૂતકાળ. આનું આપણે ભવિષ્યકાળમાં નકાર થશે સી will
not sell fruits. तो जवाब થશે આ કર્મ fruits will not be sold by God. ભવિષ્યકાળના વાક્યમાં ભૂત કૃદંત મૂકીએ એ ભૂત કૃદંતની આગળ બી મૂકવાનો છે. એટલે ભૂત કૃદંતની આગળ બી એ ભવિષ્યકાળના પેસિવ વોઇસમાં બી એ ભૂત કૃદંતની આગળ મુકાય છે. એટલે નકાર વાક્ય સાદા વર્તમાનકાળના નકાર વાક્યને એ કેવી રીતે પેસિવમાં ફેરવાય, ભૂતકાળના વાક્યને કેવી રીતે પેસિવ ફેરવી શકાય અને ભવિષ્યકાળના વાક્યને કેવી રીતે પેસિવમાં ફેરવાય એ આપણે જોયું. હવે આપણે ઇન્ટ્રોગેટિવ પ્રશ્નાર્થ વાક્યને પેસિવ વોઇસમાં કેવી રીતે ફેરવાય તે જોઈશું. સાદા વર્તમાનકાળનું પ્રશ્નાર્થ વાક્યની વાક્ય રચના જોઈએ. તો સાદા વર્તમાનકાળના પ્રશ્નાર્થ વાક્યમાં સૌપ્રથમ આવશે ડુ અથવા ડઝ. ડુ કે ડઝ, પછી કર્તા, પછી મૂળ ક્રિયાપદ, કર્મ, અન્ય શબ્દ. સાદા વર્તમાનકાળની પ્રશ્નાર્થ વાક્ય છે વાક્ય રચના ડુ ડઝ, કર્તા, મૂળ ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. તો પ્રશ્નાર્થ વાક્ય છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન. હવે ડુ ડઝ છે, સૌપ્રથમ આપણે કર્મ, કર્તાનું સ્થાન કર્મ અને કર્મનું સ્થાન કર્તા છે. પ્રશ્નાર્થ વાક્ય એટલે ડુ ડઝ થી વાક્યની શરૂઆત થઈ. તો હવે ડુ ડઝ ને સ્થાને એમી જાય તો આપણા જવાબની શરૂઆતમાં પ્રશ્નાર્થ છે એટલે એમ, ઇઝ અથવા આર એમી જ આરતી થશે. કર્તાને સ્થાને કર્મ આવશે એટલે કર્તા છે તે આવી જશે કર્મ. V1 એનું ભૂત કૃદંત V3. કર્મ છે તો કર્તા, કર્મને સ્થાને કર્તા એટલે બાય મૂકો અને કર્તાનું કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. પ્રશ્નાર્થ વાક્ય છે જે પ્રશ્નાર્થ વાક્યમાં વાક્યને અંતે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. હવે અહીં વાક્ય છે સી સેલ્સ ફ્રૂટ્સ, એનું પ્રશ્નાર્થમાં ફેરવીએ તો શું થાય? કારણ ત્રીજો પુરુષ એક વચન છે એટલે વાક્યની શરૂઆત થશે ડઝ થી. ડઝ સી સેલ ફ્રૂટ્સ. ચાલો હવે પેસિવ કેવી રીતે થાય? તો ડઝ, ફ્રૂટ શબ્દ બહુવચન આપ્યું છે એટલે એમિઝારમાંથી શું આવે? તો એમિઝારમાંથી ફ્રૂટ છે એટલે વાક્યની શરૂઆત બહુવચન છે એટલે આ. ડુડઝ ની જગ્યાએ આ કર્તા છે ત્યાં કર્મ, આર ફ્રૂટ્સ, ભૂત કૃદંત, સોલ્ડ બાય. આપનો જવાબ થયો. ડઝ સી સેલ ફ્રૂટ્સ, આર ફ્રૂટ્સ સોલ્ડ બાય હર. એવી જ રીતે ભૂતકાળના નકાર વાક્યની વાક્ય રચના. તો ભૂતકાળમાં નકારની શરૂઆત પ્રશ્નાર્થ વાક્ય છે. તો ભૂતકાળના પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત ડીડ થી થશે. ડીડ પ્લસ કર્તા પ્લસ V1 પ્લસ કર્મ, અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. હવે એમાં ડીડ ને બદલે વોઝ કે વર. તો વોઝ વેર, કર્તાને સ્થાને કર્મ, મૂળ ક્રિયાપદનું ભૂત કૃદંત,
બાય કર્તા અન્ય શબ્દ અને પ્રશ્નાર્થ ચિહ્ન. કર્તાને કર્મસ્થાને મૂકો ત્યારે કર્તાનું કર્મ વિભક્તિનું રૂપ મૂકી બાય મૂકવામાં આવે છે. હવે ડઝ છે તો ભૂતકાળમાં ડઝ ની જગ્યાએ શું આવી જશે? ડીડ. ડીડ સી સેલ ફ્રૂટ્સ. તો જ્યાં અહીં વર્તમાન કાળમાં આર હતો તો ભૂતકાળમાં થશે વેર થી જવાબની શરૂઆત થશે. વેર ફ્રૂટ્સ સોલ્ડ બાય. વર્તમાન કાળના વાક્યમાં ડુ ડઝ હતું તો એમી થી શરૂઆત થયો અને ભૂતકાળમાં ડીડ છે તો ભૂતકાળમાં વોજ વેર થી જવાબની શરૂઆત કરી. ભવિષ્યકાળનો પ્રશ્ન તો વાક્યમાં શરૂઆત ભવિષ્યકાળની વાક્ય રચના થશે સેલ વિલ. પછી કર્તા મૂળ ક્રિયાપદ V1, પછી કર્મ અને અન્ય શબ્દ પ્રશ્નાર્થ. ભવિષ્યકાળમાં ભવિષ્યકાળના સહાયકારી ક્રિયાપદ જ નો ઉપયોગ કરવાનો છે એટલે જવાબમાં સેલ અથવા વિલ. કર્તાને સ્થાને કર્મ. હવે V1 નું V3 કરો તો પહેલા આપણે શું મૂકવાનો છે? બી. V3 બાય કર્તા વત્તા અન્ય શબ્દ પ્રશ્નાર્થ. She will sell fruits. પ્રશ્નાર્થ. Will she sell fruits? ભવિષ્યકાળમાં will થી પ્રશ્ન વાક્યની શરૂઆત. Will she sell fruits? તો જવાબ will છે તો will નું will. Fruits કર્તા સ્થાને આપણે કર્મને મૂક્યું will fruits. ભવિષ્યકાળ છે એટલે શું મૂકીશું? બી. સોલ્ડ અને સી નું થશે બાય. આ રીતે મિત્રો સાદા વર્તમાનકાળ, સાદા ભૂતકાળ અને સાદા ભવિષ્યકાળના વાક્યને આપણે પેસિવ વોઇસમાં ફેરવી શકીએ છીએ. સાદા વર્તમાનકાળ હકાર, નકાર અને પ્રશ્નાર્થ દરેક પ્રકારના વાક્યને ફેરવતી વખતે વાક્યની વાક્ય રચના જે આપી છે એ સેન્ટેન્સ પેટર્ન વાક્ય રચના પ્રમાણે આપણે ફેરફાર કરીએ એટલે આપણને આ એક્ટિવ પેસિવનો પ્રશ્ન આપણા માટે સરળ બની જશે. ઓકે, થેન્ક યુ, નમસ્કાર.